આણંદમાં વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પૂર્ણ થયું। કુલ 9 બેઠકો માટે મતદાન યોજાયું, જેમાંથી 8 બેઠકો વિભાગીય તથા 1 બેઠક વ્યક્તિગત સભાસદ માટે ગઈ, જેમાં 10મી સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થતાં આજે સવારે 9 વાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી। પ્રથમ જાહેર થયેલા પરિણામ મુજબ ભરતભાઈ ભુલાભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે, ત્યારે આ ચૂંટણીમાં નોંધપાત્ર રીતે 97.48% મતદાન નોંધાયું હતું। વિભાગ મુજબ મતદાનનું ટકાવારી આ મુજબ રહ્યું છે। બોરસદ, ખંભાત, કટલાલ અને કપડવંજ વિભાગમાં 100% મતદાન, આણંદ વિભાગમાં 98.20%, પેટલાદ વિભાગમાં 98.88%, માતર વિભાગમાં 98.89% અને નડિયાદ વિભાગમાં 99.07%, વ્યક્તિગત સભાસદ બેઠક 30.43%। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 3 વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું। હાલ બાકીના બેઠકોના પરિણામ માટે સૌની નજર મતગણતરી પર કેન્દ્રના ઉપર રહેલી છે। અમૂલ ડેરી જ્યારે પણ સ્થાપિત થઈ ત્યારથી આ 51 શહેરમાંથી રજીસ્ટ્રેશન થઈ અને આ સંસ્થાનો પાયો નંખાયો। એમાં મારા પિતાશ્રીનું નામ હતું। એમની વાર્ષિકમાં હું 45 વર્ષથી સભાસદ છું। આમ તો 2 વખત હું આ સભાસદ તરીકે પ્રવેશ કરવા માટે ઉમેદવારી કરી હતી। ત્રીજી વખતે મને સફળતા મળી છે। મારા વિભાગમાં અત્યારે 7 જ વોટ છે, એમાં મને 4 વોટ મળ્યા છે અને 3 વોટ મારા હરીફ ઉમેદવાર શ્રી રણજીતભાઈને મળ્યા છે, જેથી મારું નામ વિજય તરીકે આજે જાહેર થયું છે। તમે જુઓ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે એમની એક સોચ છે સહકારથી સમૃદ્ધિ, અને દેશમાં સૌપ્રથમ આઝાદી પછી સૌપ્રથમ પહેલીવાર સહકારિતા ખાતું બનાવ્યું, મંત્રાલય બનાવ્યું, અને એવા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર માટેનું કામ સોંપ્યું। ત્યારે મોદી સાહેબના વિઝન પ્રમાણે એમણે સહકારથી સમૃદ્ધિ માટે અને ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય માણસ કે જે દૂધના ધંધા ઉપર, વ્યવસાય ઉપર ટકી રહ્યો છે, એની આવકને બમણી કરવા માટેના આખા દેશની અંદર જે એમના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે અમૂલ ડેરીની અંદર અગાઉ 2.5 વર્ષનું જે અમારું શાસન હતું એ ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ હતું। આજે મારે 83 વોટે હું જીતી છું। બસ મહિલાઓ માટે બધું આર્થિક સમસ્યાનું વ્યવસ્થિત બધું કરી કેટલા મત? સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ લટખૂટ રૂપિયા ખર્ચ્યા। અમારા ગરીબ સામાન્ય મતદારોએ મને વિજય બનાવ્યો છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે અમુક લોકોએ ટાર્ગેટ બનાવીને મને કર્યો હતો, પણ મારા વિસ્તારના લોકોએ સંપૂર્ણ વિજય મને આપ્યો છે। એ બદલ મારા વિસ્તારના લોકોનો ખૂબ હૃદયથી હું આભાર માનું છું। ભ્રષ્ટાચારના આરોપ જે તમે લગાવ્યા હતા એ ચાલુ રહેશે? 101% ભ્રષ્ટાચાર જે કર્યો છે એ ભ્રષ્ટાચારના પૈસા એ જ મારી સામે ચૂંટણી લડ્યા છે, તેમ છતાં લોકો અડગ રહીને મને જંગી બહુમતીથી જીતાડ્યો।